નમસ્કાર. સાબરકાંઠા જિલ્લામાં ફરી એકવાર બેદરકાર ડ્રાઇવિંગે એક નિર્દોષ જીવ લઈ લીધો છે. વડાલી ખેડબ્રહ્મા હાઈવે રોડ પર હિટ એન્ડ રનની ગંભીર ઘટના સામે આવી છે. ભગીરથ શાક માર્કેટ નજીક બનેલા આ અકસ્માતમાં ટુ વ્હીલર ચાલકને એક ફોર વ્હીલર વાહને જોરદાર ટક્કર મારી હતી. ટક્કર એટલી ભયાનક હતી કે બાઇક ચાલક હવામાં ઉછળી ગયો હતો. આ અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થયેલા કનુભાઈ પ્રભુભાઈ સગરને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા, પરંતુ દુર્ભાગ્યે સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું છે. ઘટનાના સીસીટીવી દ્રશ્યો પણ હવે સામે આવ્યા છે, જેમાં સમગ્ર ઘટના સ્પષ્ટપણે જોવા મળી રહી છે. આ બનાવ બાદ વિસ્તારમાં ભારે રોષનો માહોલ જોવા મળી રહ્યો છે. સ્થાનિક લોકો અને વેપારીઓએ શાક માર્કેટ પાસેના સ્ટેટ હાઈવે પર તાત્કાલિક સ્પીડ બ્રેકર બનાવવાની માંગ ઉઠાવી છે, કારણ કે સવાર અને સાંજના સમયે માર્કેટ યાર્ડમાં ભારે ભીડ રહેતી હોય છે અને શાકભાજી લઈને આવતા ખેડૂતો તેમજ સ્થાનિક લોકો સતત અકસ્માતના ભયમાં જીવી રહ્યા છે. હવે જોવાનું રહ્યું કે તંત્ર આ મામલે કેટલું ઝડપથી પગલાં ભરે છે.